કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે દરેક વ્યક્તિના જીવનમાં આકાંક્ષા હોવી ખૂબ જ જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે સર એન્ગુસ ફ્રાન્ક જોન્સ્ટન વિલ્સનજીને બહુ જ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આકાંક્ષા, એસ્પિરેશન. શ્રી એન્ગુસ વિલ્સન સાહેબે લખ્યું છે કે મને સામાન્ય માણસો પ્રત્યે કોઈ જ ચિંતા નથી સિવાય કે તે વ્યક્તિ તે મનુષ્ય વધુ સામાન્ય નહીં હોવો જોઈએ. મારા મિત્રો, વાત ખૂબ જ ઊંડાણવાળી છે અને એટલી જ મહત્વની છે. અને જો આપણે સમજવા ઈચ્છીએ તો આપણે સમજી શકાય તેવી વાત છે. વાત આકાંક્ષાની છે, એસ્પિરેશનની છે. એસ્પિરેશનનું, આકાંક્ષાનું આપણા જીવનમાં શું મહત્વ છે તેની વાત છે. એટલે અહીંયા લેખક એન્ગુસ વિલ્સન સાહેબ કહી રહ્યા છે કે આપણે સામાન્ય વ્યક્તિ છીએ તે સારું છે, સાચું છે, હોવું જ જોઈએ. માણસ સામાન્ય જ હોવું જોઈએ, સામાન્ય જ રહેવું જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે તેના વિચારો પણ સામાન્ય હોય અને તેના કાર્યો પણ સામાન્ય હોય. કારણ કે આજની જે ચિંતા છે તે સામાન્ય માણસો માટે છે. સામાન્ય માણસો એટલે કે એવા માણસો કે જેમને પોતાના હૃદયમાં, પોતાના મનમાં એવી કોઈ આકાંક્ષાઓ બનાવી રાખી છે, એવું કે એસ્પિરેશન છે કે એમને કંઈક કરવું છે, કંઈક શોધી રહ્યા છે, તો તેવા લોકોની ચિંતા થવી જ જોઈએ. પરંતુ અહીંયા લેખકને એવા લોકોની ચિંતા નથી થતી કે જે લોકો વધારે પડતા સામાન્ય છે અને જેમને કંઈ કરવું જ નથી, જે તેમના કમ્ફર્ટ સાથે સેટ થઈ ગયા છે, રૂટીનમાં વણી ગયા છે અને કંઈ જ નવું કરવું નથી અને જેમ ચાલવા દેવું છે. આવા વ્યક્તિઓ માટે લેખકને કોઈ ચિંતા નથી. ચિંતા ફક્ત એવા વ્યક્તિઓ માટેની છે કે જેને પોતાના જીવનમાં કંઈક કરવું છે, ભલે તે સામાન્ય છે પણ તે તેના કર્મો દ્વારા, કાર્યો દ્વારા અસામાન્ય બનવાનો પ્રયાસ કરે છે અને અસામાન્ય બનીને રહે છે. તો બસ મારા મિત્રની વાત એ જ છે કે આપણે પણ સામાન્યમાંથી અસામાન્ય બનવાનો પ્રયાસ કરવો પડશે. આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે તેના માટે આકાંક્ષા કરવી પડશે, એસ્પાયર થવું પડશે, એસ્પિરેશન રાખવી પડશે. કારણ કે એસ્પિરેશન છે, આકાંક્ષા છે, તે જ આપણને આપણા લક્ષ્યની નજીક લઈ જશે. ત્યાં આપણે અટકતા હોઈશું તો આકાંક્ષા જ, એસ્પિરેશન જ આપણે ધક્કો મારવાનું કામ કરશે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક હશે. તો બસ મારા મિત્રો, આ જે આકાંક્ષાનો ગુણ છે, એસ્પિરેશનનો જે વર્ચ્યુ છે તે આપણા હૃદયમાં ઉતારવાનો છે, મનમાં ઉતારવાનો છે અને આપણે આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે, લક્ષ્ય સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, સફળતાપૂર્વક પહોંચવાનું છે. થેન્ક યુ.